સુરતમાં ભાજપના સસ્પેન્ડેડ નેતાના બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવશે। આદિત્ય ઉપાધ્યાયે નોનવેજની દુકાનો બનાવી અને તેણે દબાણ કર્યું હતું। મનપાએ વેડ રોડ પર ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે। આદિત્ય ઉપાધ્યાય હતો ભાજપના વોર્ડ મહામંત્રી। ધરપકડ બાદ આદિત્ય ઉપાધ્યાયને ભાજપે સસ્પેન્ડ કર્યો હતો। આદિત્ય અને તેના મિત્ર પર દુષ્કર્મનો આરોપ છે। દુષ્કર્મનો આરોપ લાગતા જ જે આદિત્યએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જે દબાણો ઊભા કર્યા હતા, તેના જે દુકાન આવેલી હતી તેની ઉપર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આદિત્ય ઉપાધ્યાયે જે દુકાન બનાવી હતી નોનવેજની દુકાન, તેની ઉપર આજે આ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। સુરતમાં ભાજપના સસ્પેન્ડેડ નેતાના બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવશે। આદિત્ય ઉપાધ્યાયે નોનવેજની દુકાનો બનાવી અને તેણે દબાણ કર્યું હતું। મનપાએ વેડ રોડ પર ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે। આદિત્ય ઉપાધ્યાય હતો ભાજપના વોર્ડ મહામંત્રી। ધરપકડ બાદ આદિત્ય ઉપાધ્યાયને ભાજપે સસ્પેન્ડ કર્યો હતો। આદિત્ય અને તેના મિત્ર પર દુષ્કર્મનો આરોપ છે।